રાજુલાની ધાતરબડી નદીમાં 3 યુવકોનો હજુ કોઈ પત્તો નહીં। વહેલી સવારથી એનડીઆરએફની ટીમ યુવકની કરી રહી છે શોધખોળ। ધારાસભ્ય હીરા સોલંકી આજે ફરી પહોંચ્યા ઘટના સ્થળે। ધાતરબડી નદીમાં એનડીઆરએફની કામગીરીનું ધારાસભ્યએ કર્યું નિરીક્ષણ। વહેતી નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી છે। તો રાજુલામાં આવેલી ધાતરબડી નદીમાં જે 3 યુવકો ડૂબ્યા છે તેને લઈ અને એનડીઆરએફની ટીમ સતત શોધખોળ કરી રહી છે, પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે હાલ રેસ્ક્યુમાં પણ અડચણ આવી રહી છે। રાજુલા તાલુકાનું જે ધારેશ્વર ગામ છે ને 4 યુવકો નદીના પ્રવાહમાં ડૂબી ગયા હતા। ગઈકાલની ઘટના છે, ત્યારે ગઈકાલે જ આ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી પોતે પણ શર્ટ કાઢી અને પાણીના પ્રવાહમાં કૂદ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની સાથે સાથે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા 4 યુવકોની શોધખોળ શરૂ કરી હતી। ત્યારે આજે બીજા દિવસે પણ હીરા સોલંકી અહીંયા પહોંચ્યા છે। એનડીઆરએફની ટીમ પણ શોધખોળ કરી રહી છે। એટલે જે પ્રમાણે 4 યુવકો ડૂબ્યા હતા, વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો, ત્યારે 3 યુવકો લાપતા છે અને પરિવારમાં પણ એક ચિંતા છે। ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી અહીંયા પહોંચ્યા છે। હીરાભાઈ, ગઈકાલે આપ પણ તરવૈયાઓ સાથે શોધખોળ કરી હતી, આખી ઘટનાક્રમ શું છે? ક્યાં ગામના લોકો છે અને કેટલા લોકો મળ્યા છે, શું છે? આ 4 વ્યક્તિઓ બરફટાણાની છે અને બરફટાણાના સરપંચ પણ કાલથી જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી ઊભા પગે અહીંયા ઊભા રહ્યા છે। એમના ફોનથી, સેલરભાઈના ફોનથી, આ બધાના ફોન દ્વારા મને જે સૂચના આપવામાં આવી તાત્કાલિક જ મને ખ્યાલ આવતા જ આ સ્થળે અમે પહોંચી ગયા હતા અને સ્થળે પહોંચતા જ અમે અમારે ટીમ લઈને આ પ્રવાહ આપ જોઈ રહ્યા છો એમાં કાલે અમે ઉતર્યા હતા। અમારાથી જઈ શક્યું ત્યાં સુધી અમે ગયા, અમારાથી મહેનત થઈ શકી ત્યાં સુધી અમે શોધખોળ કરી અને અમારી ટીમનો એક વ્યક્તિ શોધખોળ કરતાં કરતાં પણ એ પાઇપના અંદર ઘૂસી વયો ગયો હતો અને આમાં કાંઠે પાઇપમાં નીકળ્યો। એ પણ એક ચમત્કારિક જ અમારો આ વ્યક્તિનો એક જીવ બચ્યો, એ પણ ખૂબ મોટી ચમત્કારિક જ કહેવાય। નહીં તો અમને એવું લાગ્યું કે આ વ્યક્તિ હવે ગયો એ અંદરથી બહાર નહીં નીકળી, કે એવી સ્થિતિ કાલે અમે જોઈ હતી। રાત થઈ ગઈ એટલે રાત થવાના કારણે પછી અમે પાણીમાંથી બહાર નીકળ્યા, અમને સફળતા ન મળી। સવારના પોરમાં એનડીઆરએફની ટીમ અહીંયા પહોંચી। એ પહેલાં જ એક લોકલ ટીમે અહીંયાથી એક ડેડ બોડી દેખાણી, એ ડેડ બોડીને જાળમાં ફસાઈ ગઈ હતી, એમાંથી બહાર કાઢી અને હજુ પણ 3 જે ડેડ બોડી મળી નથી, જે ગુમ થઈ ગયેલા એમ કહેવાય। તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે વહેલામાં વહેલી તકે એમાં પણ અમને સફળતા મળે, એવી રીતે આ કાર્ય ચાલુ છે। ને આખા ગામના લોકો, પોલીસ તંત્ર હોય, એનડીઆરએફની ટીમ હોય, ફાયર બ્રિગેડની ટીમ હોય અને આખું તંત્ર, મામલતદારશ્રી હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, આખું તંત્ર અને ગામના વડીલો સાથે, ગામના યુવાનો સાથે, ગામના આગેવાનો સાથે આખો સમાજ એમનો સામે બેઠો છે અને એમને પ્રોત્સાહન આપવા માટે અમે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છીએ અને આશ્વાસન આપવા માટે અમે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છીએ અને વહેલા તકી આ ડેડ બોડી મળે એવા પ્રયત્ન મારા ચાલુ છે। હીરાભાઈ, ખાસ કરીને સમુદ્ર હોય કે અન્ય ક્યારેક પૂરનો પ્રકોપ હોય ત્યારે આપ જીવના જોખમે ગમે ત્યારે કૂદી પડ્યા છો લોકોને બચાવવા માટે। નદી પ્રવાહ તો ઠીક છે, પણ સમુદ્રની અંદર પણ તમે પહોંચો છો, ઘણી વખત આ પ્રકારનું જીવનું જોખમ પણ કર્યું છે, ગઈકાલે પણ તમે કૂદી પડ્યા હતા। ઈશ્વરે જ્યારે તમને કોઈ કંઈક કલા આપી હોય તો એ કલાનો સદુપયોગ કરવો જોઈએ। ભગવાને મને સારી રીતે તરતા શીખવાડ્યો છે, તો જ્યારે અમે તરતા શીખ્યા હોય ત્યારે લોકોને આનો લાભ, કદાચ કોઈ વ્યક્તિ ડૂબતો હોય તો એને બહાર કાઢવા માટેના પ્રયત્ન, કોઈ ડૂબી ગયો હોય, કોઈ મરી ગયો હોય તો એને બહાર કાઢવાનો કાર્ય અમને ઈશ્વરે કલા આપી છે, એ કરવામાં વાંધો ન હોય અને આ અમે કરી રહ્યા છીએ। અને અમે તો પાછા જનપ્રતિનિધિ છે, લોકોના કદાચ સારા કાર્યમાં અમે ન પહોંચી શક્યા હોય, પણ આવા કાર્યમાં જ્યારે એના પડખે અમે જનપ્રતિનિધિ તરીકે ઊભા રહીએ ત્યારે એક જનપ્રતિનિધિ જે સાચો એ જ કહેવાય, જેવા આવા કાર્યોમાં એના પડખે ઊભો હોય। અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ, અમે ઊભા છે, આખી ટીમ ઊભી છે, સરકારશ્રીની આખી ટીમ ઊભી છે, ત્યારે એમને પણ એવું આશ્વાસન આવે કે નહીં, અમારા માટે લોકો કામ કરી રહ્યા છે, નિત્ય જોઈ શકે એવું કાર્ય જ્યારે થતું હોય ત્યારે એક જનપ્રતિનિધિ તરીકે અમે આ વિસ્તારના આગેવાનો સાથે અમે જ્યારે આ કાર્ય કરી રહ્યા ત્યારે અમને પણ ગર્વ અનુભવતા હોઈએ છીએ। પણ આ જે કાર્ય બન્યું છે ખૂબ દુઃખદાયી કાર્ય બન્યું છે અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ વહેલી તકે એમની ડેડ બોડી હાથમાં